ગુજરાતમાં એક એવું પવિત્ર સ્થળ કે જ્યાં દરરોજ લાખોની સંખ્યામાં લોકો પોતાનું શીશ ઝુકાવવા માટે આવે છે અને અહીંયા માતાજીના ચમત્કારોની વાતો આજે પણ સાંભળવા મળે છે। જ્યાં એક એવી પહાડી આવેલી છે કે જેને માતા અંબાનું મૂળ સ્થાન માનવામાં આવે છે। આજે આપણે પહોંચી ગયા છીએ અંબાજી ધામ અને ગબ્બર હિલની પવિત્ર યાત્રા પર। આ વિડીયોમાં આપણે જાણીશું અંબાજી મંદિરનો મહિમા, ગબ્બરનો ઇતિહાસ, રોપવેની સફર, માતાજીના પવિત્ર પગલાં અને અહીં છુપાયેલા કેટલાક રસપ્રદ તથ્યો। તો વિડીયો સ્કીપ કર્યા વગર અંત સુધી જોતા રહેજો, કારણ કે અંતમાં તમને બતાવીશ ગબ્બરની ટોચ પરથી દેખાતો એવો નજારો જે તમારું દિલ જીતી લેવો છે। તો ચાલો માં અંબેના જયઘોષ સાથે શરૂ કરીએ આ પવિત્ર સફરની। મિત્રો, સવારના વાગ્યા છે 6:30 અને મંદિરે દર્શન કરવા માટે ભક્તોની ભીડ જોઈ શકો છો। મિત્રો, એ માતાજીની આરતી તથા દર્શનનો સમય દર્શાવવામાં આવે છે। સવારથી સાંજ સુધીનો આખો ટાઈમ અહીંયા દર્શાવવામાં આવે, તમે જોઈ શકો છો। મિત્રો, માં અંબાના દર્શને આવો છો તો આવી રીતનું જો બજાર છે ત્યાંથી તમે અહીંયા પાછળનો 7-8 નંબરનો ગેટ છે, 7 નંબર ગેટ છે, અહીંયાથી કાકા પાસેથી તમે પ્રસાદીની ખરીદી કરી શકો છો। શ્રીફળ, અગરબત્તી, ચુંદડી, અબીલ, ગુલાલ બધી વસ્તુ તમને મળી જશે। જય અંબે કાકા। જય અંબે સર। બસ અંબાજીમાં માં અંબાના 2 મંદિર આવેલા છે, જેમાં એક છે ચાચર ચોકમાં આવેલ મંદિર અને બીજું છે અરાવલીની ગિરિમાળાઓમાં આરાસુર ગબ્બર પર આવેલું મંદિર। આ બંને મંદિરોની ખાસ અનોખી વિશેષતા એ છે કે અહીંયા માતાજીની કોઈ મૂર્તિ નથી, પણ એક પવિત્ર યંત્રની પૂજા કરવામાં આવે છે અને ગબ્બર પર્વત ઉપર આવેલા મંદિર ઉપર દિવ્ય જ્યોતની પૂજા કરવામાં આવે છે। તો ફાઇનલી આપણે સૌથી પહેલાં આવી પહોંચ્યા છીએ માં અંબાના ચાચર ચોકમાં આવેલ મંદિર પાસે અને આ છે માતાજીના મંદિરનો મુખ્ય પ્રવેશદ્વાર, જે શક્તિ દ્વાર તરીકે ઓળખાય છે। શક્તિ દ્વારની એક્ઝેક્ટ બાજુમાં અહીંયા તમે જોઈ શકો છો સિંહની સવારી સાથે માં અંબાની મૂર્તિને અહીંયા પ્રતિષ્ઠિત કરવામાં આવેલી છે અને ઘણા બધા ભક્તો અહીંયા પણ દર્શન કરીને ધન્યતા અનુભવે છે। અને અહીંયાથી તમે સામે જોઈ શકો છો ચાચર ચોકમાં માં અંબાનું સરસ મજાનું મંદિર આપણને જોવા મળી રહ્યું છે, જે ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે। માના દરબારમાં આવ્યા પછી સ્વર્ગનો અહેસાસ આપણને અહીંયા થાય છે। મિત્રો, આ છે ચાચર ચોકમાં આવેલ માં અંબાનું મંદિર। આ મંદિરમાં માતાજીની મૂર્તિ નથી, અહીં પવિત્ર શ્રી વિસા યંત્રની પૂજા થાય છે। અહીં દર વર્ષે લાખો ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવે છે। તો તમે પણ વિડીયોના માધ્યમથી દર્શન કરી શકો છો અને કોમેન્ટમાં જય અંબેમાં જરૂરથી લખી દેજો। ભાદરવી પૂનમ અને નવરાત્રી દરમિયાન અહીંયા લાખોની સંખ્યામાં લોકો માં અંબાના સાનિધ્યમાં ઉમટે છે અને દર્શનનો લાવો લે છે અને ધન્યતા અનુભવે છે। આ છેક સુધી તમે જોઈ રહ્યા છો એ છે અંબાજીનું બજાર, સરસ મજાનું, જે મંદિરના બાજુમાં જ આવેલું છે। તે નાના બાળકોને રમવા ખેલવા માટેના રમકડા મળી જશે, ઘરવખરીનો સામાન મળી જશે, કપડાં મળી જશે, તમારા જીવન જરૂરિયાતની બધી વસ્તુ તમને અહીંયાથી ખૂબ જ વ્યાજબી ભાવે મળી જવાની છે। આ સરસ મજાનું આખું ખૂબ મોટું બજાર છે કે જ્યાંથી તમે બધી જ વસ્તુની ખરીદી કરી શકો છો। મિત્રો, જો મંદિરથી તમારે ગબ્બર જવું હોય તો 4 કિલોમીટરનું અંતર છે અને અહીંયાથી તમને આવી રીતે સરસ મજાની રિક્ષાઓ મળી જશે, એ જે 20 રૂપિયા 20 રૂપિયા ભાડું ને 20 રૂપિયા ભાડું લેશે। બાકી તમારે જો સ્પેશિયલ જવું હોય તો પણ તમે જઈ શકો છો। બાકી 20 રૂપિયા શટલ ભાડું છે, બસ પણ મળી જશે, રિક્ષાઓ પણ તમને 5-5 મિનિટે મળી જશે। અને આ રસ્તો જઈ રહ્યો છે ગબ્બર તરફ, તો તમને ગબ્બરની સફર કરાવું। વાદળોથી ઘેરાઈ ગયો છે આખો ગબ્બર પર્વત, જોઈ શકો છો। તો મિત્રો, ફાઇનલી આપણે આવી પહોંચ્યા છીએ ગબ્બર। ચાચર ચોકમાં બિરાજમાન માં અંબાના તમને દર્શન કરાવ્યા બહારથી। અંદર તો વિડીયો શૂટ અલાઉડ નહોતું એટલે બહારથી તમને દર્શન કરાવ્યા। ત્યાંથી આપણે રિક્ષામાં બેસીને 20 રૂપિયા ભાડું ખર્ચીને ગબ્બર આવી પહોંચ્યા છીએ। તમે જોઈ શકો છો મારી પાછળ સરસ મજાનો માં અંબાનો ગબ્બર તમને જોવા મળતો હશે। અહીંયા માની અખંડ જ્યોતના દર્શન થાય છે। તો સૌથી પહેલાં માના દર્શન કરીએ। ગબ્બરથી ઉપરનો નજારો તમને કેવો જોવા મળવાનો છે, અહીંયા બીજું તમને શું શું જોવા મળવાનું છે, બધી જ માહિતી હું તમારી સાથે આ વિડીયોમાં શેર કરીશ। તો સૌથી પહેલાં માની અખંડ જ્યોતના દર્શન કરીએ અને તમને પણ વિડીયોના માધ્યમથી માની અખંડ જ્યોતના દર્શન કરાવું। તો કોમેન્ટમાં જય અંબેમાં જરૂરથી લખી દેજો, વિડીયોને શેર પણ જરૂરથી કરી દેજો। અહીંયા તમે રોપવે દ્વારા પણ જઈ શકો છો અને ચાલીને પણ જઈ શકો છો। ચાલીને જશો તો લગભગ 1001 જેવા પગથિયા છે અને રોપવે દ્વારા જશો આવવા જવાની ટિકિટ 125 રૂપિયા છે। તો તમે ચાલીને પણ જઈ શકો છો અને રોપવે દ્વારા પણ જઈ શકો છો। તો આપણે જઈશું સૌથી પહેલાં રોપવે દ્વારા અને રિટર્નમાં ચાલીને આવીશું। ચલો, આવી જાઓ। અહીંયાથી તમે ચાલીને પણ જઈ શકો છો પર્વત સુધી અને અહીંયા રોપવે છે, તો અહીંયાથી તમે રોપવે દ્વારા પણ જો ઉપર જઈ શકો છો, માના દર્શન કરી શકો છો। તો આપણે જઈશું રોપવે દ્વારા। રોપવેમાં તમે જો અહીંયા સાધારણ ટિકિટ છે 125 રૂપિયા છે, નાના બાળકોના 70 રૂપિયા છે।
પાવાગઢના અંદર જે રોપવે ચાલે છે એ જ કંપનીની રોપવે અંબાજીના અંદર ચાલે છે. ટોટલ ગુજરાતના અંદર 3 જગ્યાએ ચાલે છે, ગિરનારના અંદર, પાવાગઢના અંદર ને અંબાજીના અંદર. તમે જોઈ શકો છો એની મશીનરી, તમે જોઈ શકો છો મોટા મોટા તાર છે. જુઓ, ઝૂમ કરીને બતાવું, એનો વાયર કેટલો મોટો જાડો છે. જુઓ, મજબૂતાઈ પણ સારી એવી છે, તમે જોઈ શકો છો. ફાઇનલી મિત્રો આપણે રોપવેમાં બેસી ગયા છે ને રોપવે દ્વારા ગબ્બરનો નજારો તમને કેવો જોવા મળવાનો છે એ તમને બતાવીએ. અંબાજી ભારતના સૌથી પ્રસિદ્ધ શક્તિપીઠોમાંનું એક માનવામાં આવે છે. પૌરાણિક કથા અનુસાર જ્યારે માતા સતીના શરીરના ભાગો ભગવાન વિષ્ણુના સુદર્શન ચક્રથી અલગ થયા હતા ત્યારે માતા સતીનું હૃદય ગબ્બર પર્વત પર પડ્યું હતું. તેથી આ સ્થાન 51 શક્તિપીઠોમાં સ્થાન પામ્યું છે. જો મિત્રો, આ માનવ ચમત્કાર જ કહી શકાય. મિત્રો, અહીંયા પારસ પીપળીના દર્શન થાય છે ગબ્બર ઉપર. તમે જોઈ શકો છો. કહેવાય છે કે કૃષ્ણ ભગવાને આ સ્થળે બાબરી ચોલક્રિયા વિધિ કર્યા હોવાનો માન્યતા છે. તો જઈએ તે તરફ અને દર્શન કરીએ. જય માંબે. ગબ્બર હિલ અંબાજીથી લગભગ 4 કિલોમીટર દૂર આવેલું છે અને તેને માતાજીનું મૂળ નિવાસ સ્થાન માનવામાં આવે છે. ગબ્બર પરથી આજે પણ માતાજીના પવિત્ર ચરણ ચિહ્નોની પૂજા થાય છે અને અખંડ જ્યોત સતત પ્રજ્વલિત રહે છે. ભાઈ જાણે સ્વર્ગમાં આવી ગયા હોય ને એવો અહેસાસ થઈ રહ્યો છે મિત્રો. બોલો જય માતાજી, બોલો બોલો જય માતાજી, જોર સે બોલો જય માતાજી. અંબાજી ગબ્બરથી પાછળના ભાગે તમને આવો સુંદર મજાનો નજારો જોવા મળશે. તમે જોઈ શકો છો દૂર દૂર પહાડ જ પહાડ, કુદરતી સૌંદર્યથી ભરપૂર લીલાછમ વૃક્ષ અને સરસ મજાનો ગબ્બર પર્વતથી પાછળનો નજારો તમને કંઈક આવી રીતે જોવા મળી જશે. સામે છે મિત્રો ગબ્બર, અને ગબ્બર ઉપર માની અખંડ જ્યોતના દર્શન કરીને જેવા તમે ઉતરો છો તો પગથિયે જેવા આવો છો ને તો અહીંયા સરસ મજાની એક પ્રાચીન સમયની ગુફા આવેલી છે, શેષનાગની ગુફા. અહીંયા મહાકાલેશ્વર મહાદેવનું મંદિર પણ આવેલું છે. બાજુની જો ગુફા છે ત્યાં આવેલું છે મહાકાળી માતાજીનું મંદિર. તો તમે દર્શન કરી શકો છો. સરસ મજાની જગ્યા છે. આ 2 પથ્થર છે, પથ્થરની અંદર જ આ ગુફા આવેલી છે. તો તમે દર્શન કરી શકો છો. મહાદેવ મહાદેવ. ભાઈ જાણે સ્વર્ગમાં આવી ગયા હોય ને એવો અહેસાસ થઈ રહ્યો છે મિત્રો. અંબાજી ગબ્બરથી નીચેના દ્રશ્યો તમે જોઈ શકો છો. 1 નંબર દ્રશ્યો આપણને જોવા મળી રહ્યા છે. જાણે કોઈ સ્વર્ગમાં આવી ગયા હોય ને એવો કાયદેસર આપણને અહીંયા અહેસાસ થઈ રહ્યો છે મિત્રો. મિત્રો, આ એક એવો રસ્તો છે, તમે જોઈ શકો છો. આ ગબ્બર ઉપર ચડવા માટેનો રસ્તો છે. અહીંથી તમે મા અંબાની અખંડ જ્યોતના દર્શન કરી શકો છો. અને આ આવેલો છે 51 શક્તિપીઠનો પરિક્રમા રૂટ. તમે જોઈ શકો છો. અહીંયા સનસેટ પોઈન્ટ પર જવાનો રસ્તો પણ છે. તો અહીંયાથી તમે જશો ને તો 51 પરિક્રમા આખો જે ડુંગરની ફરતેનો જે રસ્તો છે, તમે છેક આ બાજુથી આ બાજુ નીકળશો અને અહીંયાથી તમે ગબ્બર ઉપર માની અખંડ જ્યોતના દર્શન કરવા માટે જઈ શકો છો. માતાજી કેમ છો? જય અંબે. ચાચર ચોકમાં બિરાજમાન મા અંબાના દર્શન કરી લીધા હોય, ગબ્બર ઉપર આવેલ માની અખંડ જ્યોતના દર્શન કરી લીધા. જો તમારી પાસે ટાઈમ વધ્યો હોય અને જો તમારે અંબાજીની આજુબાજુની લોકેશન કવર કરવી હોય તો આજના વિડીયોમાં તમને તેવી લોકેશન બતાવીશ, જે પ્રાચીન જગ્યાઓ બતાવીશ કે જ્યાં તમને એકદમ શાંતિનો અનુભવ થવાનો છે. નંબર 1 ઉપર છે કૈલાશ ટેકરી મહાદેવ મંદિર, જે અંબાજીથી 1 થી 1.5 કિલોમીટરના અંતરે એક ટેકરી ઉપર આવેલું પ્રાચીન મહાદેવનું મંદિર છે. જે સરસ મજાની લોકેશન છે, જ્યાંથી તમે આખા અંબાજી મંદિરનો વ્યૂ જોઈ શકો છો. નંબર 2 ઉપર છે માંગલ્ય વન, જે અંબાજી મંદિરથી 1 થી 1.5 કિલોમીટરના અંતરે કૈલાશ ટેકરી મહાદેવ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં આવેલું છે. અહીંયા તમને અલગ અલગ પ્રકારના ફૂલ છોડ છે, વનસ્પતિ છે, અલગ અલગ ઝાડ છે. સરસ મજાનું આખું ગાર્ડન બનાવવામાં આવેલું છે, જ્યાં તમે ફેમિલી સાથે સરસ મજાનું એન્જોય કરી શકો છો. નંબર 3 ઉપર છે કુંભારિયાના જૈન મંદિરો. જૈન ધર્મના સરસ મજાના પ્રાચીન સમયના મંદિરો છે. અહીંયા પણ તમે અહીંના મંદિરોની
લોકોની શિલ્પકલા અને સરસ મજાનું બાંધકામ જોઈ શકો છો। એના પછી છે કામાક્ષી મંદિર। દક્ષિણ ભારતના જેમ જ આ સેમ ટુ સેમ મંદિર આપણને અહીંયા જોવા મળે છે અને અહીંયા 51 શક્તિપીઠના દર્શન થાય છે, જે અંબાજીથી લગભગ 2 થી 3 કિલોમીટરના અંતરે આવેલું છે। એના પછી છે કોટેશ્વર મહાદેવ મંદિર। આ પ્રાચીન સમયનું મંદિર છે। અહીંયા સ્વયંભૂ શિવલિંગ અહીંયા આવેલું છે અને કહેવાય છે કે અહીંયા સરસ્વતી નદીનું ઉદ્ગમ સ્થાન પણ અહીંયા આપણને જોવા મળે છે, એવી લોકવાયકા છે। આ મંદિર લગભગ અંબાજીથી 6 થી 7 કિલોમીટરના અંતરે આવેલું છે। તો મિત્રો, આ હતો અંબાજી અને ગબ્બરગઢનો દિવ્ય પ્રવાસ। જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને બીજા આવા જ વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। જય અંબેમાં।